આપણે જોઈએ ધોરણ 6 વિજ્ઞાન એકમ કસોટી સોલ્યુશન પ્રશ્ન નંબર 1 છે વર્ગીકરણ કરો। જૈવિક અને અજૈવિકમાં વર્ગીકરણ કરવાનું છે। એમાં જૈવિક ઘટકોમાં આવશે કૂતરું, વાંદરો, બિલાડી અને અજૈવિક ઘટકોમાં ટેબલ, પથ્થર, સિક્કો। ત્યારબાદ છે નીચે આપેલા ગતિના પ્રકારો જણાવો। તો ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ છે એટલે માટે આવર્ત ગતિ આવશે। ચકડોળની ગતિ, વર્તુળાકાર ગતિ, ઉડતા મચ્છરની ગતિ અનિયમિત ગતિ, પતંગિયાની ગતિ અનિયમિત ગતિ, ઘડિયાળના લોલકની ગતિ તો આવર્ત ગતિ, બંદૂકમાંથી છૂટેલા ગોળીની ગતિ તો સુરેખ ગતિ। ત્યારબાદ છે જંગલમાં રહેતા, પાણીમાં રહેતા અને રણમાં રહેતાની આપણે વર્ગીકરણ કરવાનું છે। તો જંગલમાં રહેતા સિંહ અને વાઘ, પાણીમાં રહેતા માછલી, મગર, રણમાં રહેતા ઊંટ અને ઉંદર। પ્રશ્ન નંબર 4 છે એમાં પારદર્શક, પારભાષક અને અપારદર્શકમાં તો પારદર્શકમાં આવશે કાચની પ્લેટ, પારભાષકમાં ધુમ્મસ અને તેલિયા કાગળ, અપારદર્શકમાં આવશે ઈંટની દિવાલ અને લાકડાનું પાટિયું। નંબર 5 છે વિદ્યુત સુવાહક અને અવાહકમાં જોઈએ તો વિદ્યુત સુવાહકમાં આવશે ચાવી, લોખંડની ખીલી અને ટાંકણી, વિદ્યુત અવાહકમાં રબર, દિવાસળી અને ફૂટપટ્ટી। અહીંયા ફૂટપટ્ટી આપણને સ્પષ્ટ નથી કીધું કે લોખંડની, લઈ આપણે ફૂટપટ્ટીને પ્લાસ્ટિકની ગણસું માટે આપણે વિદ્યુત અવાહકમાં લખી છે। પ્રશ્ન નંબર 2 છે કારણ આપો। ઊંટ રણમાં જીવી શકે છે એનું કારણ શું છે? તો ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીથી દૂર રાખે છે એટલે ગરમી એને ઓછી લાગે। તેઓ ખૂબ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરતા હોય છે, તેમનો મળ પણ સૂકો હોય છે અને તેમને પરસ્યો થતો નથી। પાણી વગર પણ ઘણા સમય સુધી જીવી શકે છે માટે આ અનુકૂલન ઊંટમાં હોય માટે તે રણમાં જીવી શકે છે। પર્વતીય વિસ્તારની વનસ્પતિનો આકાર શંકુ આકાર કેમ હોય છે? તેમને શંકુ આકાર એટલા માટે હોય છે કે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકાવવામાં મદદ કરે છે। હવા પારદર્શક છે કારણ કે હવાની આરપાર આપણે જોઈ શકીએ છીએ અને હવામાંથી પ્રકાશ પસાર થઈ શકે છે માટે હવા પારદર્શક છે। અંધારા ઓરડામાં પડેલું પુસ્તક આપણને કેમ જોઈ શકતા નથી? તો કારણ કે ઓરડામાં પ્રકાશ નથી, આથી આપણે પુસ્તક જોઈ શકતા નથી। કોઈ પણ વસ્તુ આપણને ક્યારે દેખાય? જ્યારે પ્રકાશનું કિરણ વસ્તુ પર પડે અને પછી આપણી આંખમાં પડે ત્યારે આપણને વસ્તુ દેખાય। અહીંયા આપણે ઓરડો અંધારો છે માટે ત્યાં કોઈ પુસ્તક જોઈ શકશું નહીં આપણે। આંબાનું એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી છતાં તે સજીવ કેમ કહેવાય? આંબાનું વૃક્ષ ભલે હલનચલન કરી શકતું નથી પરંતુ તે સજીવના બધા જ ગુણો ધરાવે, જેમ કે શ્વસન કરે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે, વૃદ્ધિ પામે છે, તેમાં અન્નનું અને પાણીનું વહન પણ થાય છે માટે આંબાનું વૃક્ષ એ સજીવ છે। તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? તો કારણ કે રબર એ વિદ્યુતનું અવાહક છે, આથી સ્વિચના સમારકામ વખતે કરંટ ના લાગે એ માટે રબરના મોજા પહેરે છે। ફ્યુઝડ થયેલો બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે જ્યારે બલ્બમાં વધારે પડતો વિદ્યુત કરંટ અથવા કોઈ વિક્ષોભ થાય ત્યારે બલ્બ વચ્ચે રહેલ ફિલામેન્ટ તૂટી જાય છે અને વિદ્યુતનો પરિપથ તૂટી જાય છે અને તેનાથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી માટે બલ્બ પ્રકાશિત થતો નથી। 8મું છે વેંત, હાથ અને પગલાં જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈ પણ માપી શકાતી નથી, કારણ આપો। તો કારણ કે માણસે વેંત, હાથ અને પગલાંની લંબાઈ અલગ અલગ હોય છે, આથી બધાની અલગ અલગ લંબાઈની વેંત, હાથ અને પગલાંને લીધે ચોકસાઈપૂર્વક માપ મળી શકતું નથી। ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે ન જોવું જોઈએ, શા માટે? તો કારણ કે સૂર્ય તરફ સીધું જોવાથી આંખોને નુકસાન થાય છે, આંખથી સૂર્યગ્રહણનો સમય સૂર્ય સામે નરી આંખે જોવું જોઈએ નહીં। પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? તો પરિપથમાં વિદ્યુત સ્વિચ મૂકવાથી આપણે ઓન અને ઓફ કરી શકીએ છીએ, જ્યારે જરૂરિયાત હોય તે મુજબ પરિપથમાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી શકીએ છીએ અને પરિપથના અનિયમિત પ્રવાહને કારણે ઇલેક્ટ્રિક સાધન બલ્બને નુકસાન થતું અટકાવી શકાય છે। પ્રશ્ન નંબર 3 તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી નમૂનાનું નિર્માણ કરો। અહીં તમને પિનહોલ કેમેરો વિજ્ઞાનના પુસ્તકમાં તમને પાન નંબર 89 પર મળી રહેશે। સાદો વિદ્યુત પરિપથ છે એ તમને 58ના પેજ પર મળી રહેશે। વિદ્યુત સ્વિચ 99 નંબરના પેજ ઉપર છે, પ્રવૃત્તિ નંબર 4। પેરિસ્કોપ છે 94 નંબર પાન નંબર અને આકૃતિ 8.12 જાદુઈ સાધન આપેલ છે। સાદી વિદ્યુત ટોર્ચ છે એ પાન નંબર 98 પર અને પ્રવૃત્તિ નંબર 3 છે। અહીંયા જુઓ તમને આપ્યું છે પિનહોલ કેમેરો કેવી રીતે બનાવો, પૂંઠાના 2 ખોખા આપણને પાન નંબર 89 પર આપ્યો છે, પ્રમાણે પિનહોલ કેમેરો તમે એની રીત લખી શકો છો। સાદો વિદ્યુત પરિપથ છે એ જે પાન આકૃતિ 9.6 છે સાદા વિદ્યુત પરિપથની છે। ત્યારબાદ જે પ્રવૃત્તિ નંબર 3 આપી છે એ ટોર્ચની છે, ઘરમાં તૈયાર થયેલ ટોર્ચ લખ્યું છે આપણને, એટલે ટોર્ચનો પ્રશ્ન પણ છે, એમાં પણ તમે લખી શકશો। એના પછી વિદ્યુત કળ આપી છે, તો વિદ્યુત કળનો પ્રશ્ન પણ તમને અહીંયા આપ્યો છે, તમે જોઈ શકો છો પ્રવૃત્તિ નંબર 4માં। ત્યારબાદ છે પેરિસ્કોપ, તો જાદુઈ સાધન
જે પેરિસ્કોપની રચના તમને બતાવી છે એ પ્રમાણે તમે એનો પ્રશ્નનો જવાબ લખી શકો છો. એ પાન નંબર 100 ઉપર આપેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્નના જવાબ આપો. વનસ્પતિનું જલીય અનુકૂલન સમજાવો. જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. પ્રકાંડ પાણીની સપાટી ઉપર સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી પર તરતા હોય છે. કેટલીક વનસ્પતિ પાણીમાં પૂરી ડૂબેલી હોય છે. તેમના તમામ ભાગ પાણીની અંદર હોય છે. તેમના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. નંબર 2 છે. માપનના પ્રમાણિત એકમની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો પ્રાચીન સમયમાં અંતર માપવા માટે વેંત, પગલાં, આંગળી વગેરેનો ઉપયોગ થતો હતો, પરંતુ પ્રત્યેક વ્યક્તિના શરીરના અંગોના માપોમાં થોડી ભિન્નતા હોય છે, જેના કારણે માપમાં મૂંઝવણ આવતી. એક સૂત્રતા જળવાય તે માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ માપનના પ્રમાણિત એકમોની પ્રણાલીને સ્વીકારી અને પરિણામે માપનના પ્રમાણિત એકમની જરૂરિયાત ઊભી થઈ. નંબર 3. વર્તુળાકાર ગતિ એક ઉદાહરણ દ્વારા સમજાવો. એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ગોળ ગોળ ફેરવો. પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. આ ગતિમાં તમારા હાથની પથ્થરનું અંતર સમાન રહે છે. આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. તમે અન્ય ઉદાહરણ પણ લખી શકો છો, પણ અહીંયા આપણે પુસ્તકનું ઉદાહરણ લીધેલું છે. નંબર 4. પારભાષક પદાર્થ કોને કહેવાય છે? ઉદાહરણ સહિત સમજાવો. કેટલાક પદાર્થો એવા હોય છે કે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ, પરંતુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. આવા પદાર્થને પારભાષક પદાર્થો કહે છે, જેમ કે તેલિયા કાગળ અને ધુમ્મસ. અહીંયા ધુમ્મસ છે, ભૂલ છે, ધુમ્મસ આવશે. નંબર 5. વિદ્યુત કોષની સમજ. તો વિદ્યુત કોષમાં એક તરફ ધાતુની કેપ તથા બીજી તરફ ધાતુની તકતી હોય છે. ધાતુની કેપ એ ધનધ્રુવ અને તકતી છે રૂંધુ તરીકે કામ કરે છે. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. તેનો ઉપયોગ એલાર્મ, ઘડિયાળ, રેડિયો, કેમેરા તથા અન્ય ઉપકરણોમાં પણ થાય છે. પ્રશ્ન નંબર 4b છે. જોડકા જોડો. વિભાગ એમાં માછલી તો ઝાલર આવશે, અળસિયું તો ચામડી. પ્રશ્ન નંબર 2. દરિયા કિનારો તો કરટલો શંખ, ઘાસના મેદાનો વાઘ, હરણ. નંબર 3. વરાળ યંત્ર આગગાડી, જળમાર્ગ તો હોડી. પ્રશ્ન 4. પ્રકાશિતમાં આગીઓ અને અપ્રકાશિતમાં છત્રી. પ્રશ્ન નંબર 5. પેન્સિલમાં વિદ્યુત અવાહક અને તાંબાનો તાર વિદ્યુતનો સુવાહક. પ્રશ્ન નંબર 5 છે કે વનસ્પતિ ઉત્તેજના અને પ્રતિચાર આપે છે, તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો દિવસ દરમિયાન બારીમાંથી થોડા સમય માટે સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા ઓરડામાં બારીથી થોડો દૂર એક કુંડાવાળો છોડ મૂકો. તો છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો. થોડા સમય પછી તમે જોશો તો છોડની વૃદ્ધિ છે, જ્યાં સૂર્યપ્રકાશ આવતો છે એ દિશામાં એની વૃદ્ધિ વાંકી વળેલી હશે. એ બાજુ છોડ થોડો વાંકો વળ્યો છે, જે દર્શાવે છે કે ઉત્તેજના અને પ્રતિચાર દર્શાવે છે. કોઈ પણ વક્રરેખાની લંબાઈનું માપન તમે કેવી રીતે કરશો? તો સૌપ્રથમ એક દોરી લઈશું, ત્યારબાદ વક્રરેખાના એક છેડા પર દોરીનો છેડો હાથ વડે દબાવી રાખીશું. બીજા હાથ વડે દોરીને વક્રરેખાના બીજા છેડા સુધી લંબાવીશું અને દોરીના બંને છેડા પર બોલપેન વડે નિશાની કરી દઈશું. ત્યારબાદ એ દોરીને ફૂટપટ્ટીના 0 અંકથી જ્યાં નિશાની કરેલા છે ત્યાં સુધી તેને લંબાવી તેનું માપ માપીશું. હવે જે માપ આવશે તે વક્રરેખાનું માપ હશે. નંબર 3. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકશો? તો તમને ધોરણ 6 વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ નંબર 6 પાન નંબર 90 ઉપર આપેલી છે. જુઓ, પાઇપના ટુકડાની વાત છે. સીધી બલ્બ ચેક કરી આપણે પ્રમાણે આવશે. પ્રકાશ પડછાય પરાવર્તનવાળું આવશે. અહીં પ્રશ્ન નંબર 3 છે. પ્રકાશ સીધી રેખામાં ગતિ આપણે જોયો પ્રયોગ. પ્રશ્ન નંબર 4 છે. કોઈ પદાર્થ અપારદર્શક છે તે કઈ રીતે તમે નક્કી કરશો? તો અહીંયા 87 પાન નંબર આવશે અને પ્રવૃત્તિ નંબર 1 આવશે. તમે જોઈ શકો છો અહીંયા પહેલો જ પાઠ પ્રવૃત્તિ નંબર 1 છે. તમે ઝુકાઈને પછી તમે કોષ્ટકમાં મૂકવાનું છે. અલગ અલગ પદાર્થો લેવાના અને જોવાના પ્રકાશ સામે. આરપાર દેખાય અપારદર્શક, ના દેખાય અપારદર્શક. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5. કોઈ પદાર્થ વિદ્યુતનું સુવાહક છે કે નહીં તે પ્રવૃત્તિ નંબર 5 પાન નંબર 100 ઉપર છે. જોઈ લઈએ. આ વિદ્યુત સુવાહક પ્રવૃત્તિ નંબર 5 તમે કરશો. આ રીતે પરિપથ બનાવી અને વચ્ચે વસ્તુઓ મૂકવાની છે. આ અલગ અલગ કોષ્ટક બનાવ્યું છે, એમાં લખવાની છે. તમને પાન નંબર મળી જશે. વિડીયો તમને ગમ્યો તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો